ખેરગામ તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વિકાસના દાવાઓ વચ્ચે બહેજ પટેલ ફળિયાના આશરે 55 પરિવારો વર્ષોથી એક મૂળભૂત સુવિધા માટે વલખા મારી રહ્યા છે. બહેજ પટેલ ફળિયામાં સ્મશાનના રસ્તા મુદ્દે યુવાનોનો આક્રોશ. બદલાવની માંગ ઉઠી. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ પટેલ ફળિયામાં રહેતા આશરે 55 જેટલા પરિવારોને સ્મશાન ખાતે જવા માટે વર્ષોથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બહેજ ગામના સીમાડા પર તાન અને માન નદીના ત્રિવેણી સંગમ પાસે વર્ષ 2022માં આવેલા જોરદાર પૂરના કારણે રસ્તો બગડી ગયો હતો. ત્યારબાદ અનેકવાર સરપંચ, તાલુકા પ્રમુખ અને જિલ્લા સ્તરે રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોમાં અસંતોષ અને વાતને લઈને પણ છે કે તાલુકા અને જિલ્લા સ્તરે સત્તાધારી પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ લોબી સત્તામાં હોવા છતાં ગામના લોકો માટે સ્મશાન સુધી પહોંચવાનો મૂળભૂત રસ્તો પણ તૈયાર થઈ શક્યો નથી. તાલુકા પ્રમુખના ધર્મપત્ની સરપંચ પદ પર પરિવારજનોનો ગામમાં સત્તા પર હોવા છતાં પ્રશ્ન ઉકેલાય નથી હોવાનો લોકોમાં રોષ છે. આ દરમિયાન મહાશિવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખી સ્મશાન રસ્તાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાનો નિર્ણય લેવાયો છે. ગ્રામ પંચાયતના એક સભ્યની પહેલ હેઠળ ગામના યુવાનો એકત્રિત થયા છે અને સરકાર દ્વારા વારંવાર અવગણના થતી હોવાનો આક્ષેપ સાથે પોતે જ ફંડ ભેગો કરી રસ્તો બનાવવાનો સંકલ્પ લીધો છે. યુવાનોનું કહેવું છે કે વારંવારની રજૂઆત છતાં પરિણામ ન મળતા હવે બદલાવ લાવવો જ પડશે. આવનારા સમયમાં ગ્રામ વિકાસ માટે સ્વયંભૂ રીતે કાર્ય કરવાની અને તંત્રને જવાબદાર બનાવવા માટે અભિયાન પ્રેરણાસ્ત્રોત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. હું પહોંચ્યો છું ખેરગામ તાલુકાનું બહેજ ગામ, બહેજ પટેલ ફળિયા ખાતે આજે મહાશિવરાત્રીનું પર્વ હોય, બધાની રજા હોય, તો આજના જુવાનિયા જે પાયાની જરૂરિયાત હોય, જ્યાં તકલીફ પડી રહી છે, તો જાતે પોતે કામ કરવું જોઈએ. કેમ કે રસ્તો એવો છે કે અહીંયા બધી રજૂઆત કરવા છતાં થયું નહીં એવું જાણવા મળ્યું છે. તો આ માટે એ લોકો શું પ્રયત્ન કરી રહ્યા છે એમના દ્વારા જાણીશું. જી, આપનું નામ? ઇલેશ પટેલ, વોર્ડ નંબર 9, ગામના સભાનો સભ્ય. જી, શું તકલીફ પડી રહી? હા, મારે 2022માં પૂર આવેલું ને રોડ ધોવાઈ ગયેલો. સરપંચ, તાલુકા સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખને અમે જાણ કરી કે આજ સુધી અહીંયા કંઈ કામ નથી થયું. નાનું ગોળું કામ છે અમારું અહીંયા. ખાલી રોડ ચાલતું જવું હોય, શમશાન યાત્રાએ જવું હોય ત્યારે બધાને મુશ્કેલી બહુ પડતી. વારંવાર જાણ કરવા છતાં એ લોકોએ કામ ન કર્યું. એટલે અમારે યુવા સંગઠન યુવાનોએ થોડો ફાળો કરી ને અમે અમારી રીતે અમે આ રોડ બનાવી. પણ તમારા ગામના જ છે ને તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ? અમારા તાલુકા પંચાયતના પ્રમુખ અમારા હાલના ચાલુ છે. ઉપપ્રમુખ અમારા ગામના રહી ચૂક્યા છે, ભીખુભાઈ આહિર, રાજેશભાઈ. એમને અમારે રજૂઆત કરી ચૂક્યા પણ એ લોકો કામ નથી કર્યા. એટલે અમારા યુવા સંગઠન જવાબ આપતા હશે ને? એ લોકો અમને એમ કે તમે આજ સુધી ક્યાં પહેરી ગયેલા? હા, એવી રીતે અમને જવાબ આપે લોકો. કામ નહીં થયું એટલે તમે લોકો પોતે કામ કરો છો? એ રીતે અમે લોકો જાહેર કરી નાના થાય તો પછી અમે યુવા સંગઠન બધાએ થોડો પાઘડી ફરી ભાવ કરીને અમે અમારી રીતે આ રોડ બનાવ્યો. હવે એ લોકો અમારા નાના મોટા કામ કરે અમે સત્તા પરિવર્તનનું માંગ કરીએ. હવે આપણી સાથે એક બીજા ભાઈ પણ જોડા રહ્યા છે. તમારું નામ શું? વિમલભાઈ જયંતિ. રસ્તા બાબત માટે એવું કે આજે 4 વર્ષથી રસ્તાની હાલત છે અને સ્મશાન યાત્રાએ જવા માટે આખું ફળિયું કાયમ અહીંથી જ જાય છે આ રસ્તાએ. પરંતુ પૂરના કારણે રસ્તો ધોવાઈ ગયો અને સરકારી તંત્રને રજૂઆત કરવા છતાં રસ્તો બનતો નથી. આ મહિનામાં ઓછામાં ઓછા 5 થી 6 જેટલા મયતો થયા છે. ત્યારે જુવાનિયા છોકરાઓને મનમાં થયું કે આનો રસ્તાનો કોઈક નિરાકરણ કરવું જોઈએ. એના માટે આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે એ લોકો ભેગા થઈ આ રસ્તાનું થોડું કામ ચાલુ કર્યું છે.